આજે વિશ્વ માતૃભાષા દિવસે હાઈકોર્ટ પરિસર બહાર ગુજરાત ઉચ્ચ ન્યાયાલય માતૃભાષા સમિતિએ કર્યો ધરણાનો કાર્યક્રમ। ગુજરાતની વડી અદાલતમાં ગુજરાતી ભાષાને પણ અધિકૃત ભાષા તરીકે માન્યતા આપવા માટેની માંગ કરાઈ। આઝાદીના 75 વર્ષ પછી પણ ગુજરાતની વડી અદાલતમાં અંગ્રેજી ભાષા જ માન્ય ભાષા તરીકે સ્વીકૃત છે। જે લોકો માટે ન્યાયિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે તે લોકોને અદાલતની કાર્યવાહી સમજવાનો મૂળભૂત અધિકાર છે તેવી માંગ સાથે આ ધરણા કરવામાં આવ્યા। આ ધરણામાં સિનિયર એડવોકેટ્સ અને હાઈકોર્ટના એડવોકેટ એસોસિએશનના પૂર્વ પ્રમુખ અસીમ પંડ્યા સહિતના લોકો હાજર રહ્યા। આપણે આમાં તો ઘણા બધા એસોસિએશનો અમારી સાથે છે, બધા એસોસિએશને ઠરાવ કરી આપ્યો છે। આ માગણી જે છે એ કોઈ નવી માગણી નથી। 2012માં વિધાનસભાએ એ બાબતનો ઠરાવ કર્યો છે। રાજ્યપાલે અધિકૃત એનું અમલીકરણ માટે ઠરાવને મંજૂરી આપેલી છે, પરંતુ તેનું અમલીકરણ 13 વર્ષ બાદ બી હજુ થયું નથી। તો આ આંદોલન થકી અમે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને બધાનું ધ્યાન દોરવા માગીએ છીએ કે તમે જે લોકોને વચનો આપ્યા છે, પ્રજાને વચનો આપ્યા છે, એ ઠાલા ન નીવડે અને એનો ખરેખર અમલીકરણ થાય એ બાબતે એનું ધ્યાન દોરવા માગીએ છીએ। નહીં તો એવી છાપ ઊભી થશે કે આ પ્રકારના જે વચનો છે એ માત્ર મત મેળવવા માટે આપવામાં આવ્યા છે, પ્રજાને છેતરવા માટે આપવામાં આવે છે।